તો અમદાવાદમાં પણ કંઈક એવી જ સ્થિતિ જોવા મળી છે। આરટીઓ કચેરી ખાતે લાંબી લાઈનો લાગી છે। પોલીસે આપેલા મેમો ભરવા બીજા દિવસે લાઈનો જોવા મળી છે। ગઈકાલ રાત્રે 1 વાગ્યાથી લોકો આરટીઓની બહાર મેમો ભરવા માટે ઊભા છે। ગઈકાલ રાતથી ઉભેલી પ્રજાએ રોષ ઠાલવ્યો છે। સામાન્ય નાગરિકોને કેમ પોલીસ પરેશાન કરે છે? પોલીસ કાર્યવાહી જવાબદાર લોકો સામે કરે। કોમ્બિંગ નાઇટમાં પોલીસે મેમો ફટકાર્યા છે, જેને ભરવા માટે લોકો વહેલી સવારથી જ લાઈનોમાં ઊભા રહ્યા છે। પોલીસે કાર્યવાહીના નામે નાગરિકોને દોડતા કરી દીધા છે। ગુનાખોરી અટકાવવાની ડ્રાઈવમાં લોકો મેમો ભરતા થઈ ગયા છે। દારૂ પીધેલા પકડાયા, પણ દારૂના અડ્ડા પોલીસ નથી શોધી શકી, તે અહીંયા જનતાનું કહેવું છે। બે અલગ અલગ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે, જ્યાં રાત્રિ દરમિયાન વાહનોમાં ચેકિંગ, કોમ્બિંગ નાઇટ પોલીસ તપાસ કરી રહી છે, તો બીજી બાજુ જે રાત્રિ દરમિયાન મેમો આપવામાં આવ્યા છે તેને ભરવા માટે ગત રોજ રાતથી જ લોકો લાંબી લાઈનો લગાવીને ઊભા રહી ગયા છે। અમદાવાદ શહેરમાં મોડી રાતથી પોલીસે કોમ્બિંગ નાઇટ શરૂ કરી છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી ગૃહ રાજ્ય મંત્રીએ અધિકારીઓનો ઉધડો લીધો અને પાળાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ સામાન્ય નાગરિકોની બની છે કે કાયદા અને ગુના અને અપરાધોનું તમામ જે આરોપીઓ હોય છે તેની ધરપકડની સામે તમામ લોકોને વ્હીકલ છે તે અટકાવી દેવામાં આવે છે, ડિટેઇન કરવામાં આવે છે અને સરકારી ચોપડે આંકડાઓ બતાવવા માટે સામાન્ય નાગરિકોને પણ હેરાન થવાનો વારો આવે છે। 6 વાગે સવારના કેવી વ્યવસ્થા હોવી જોઈએ તમારા મતે? કાલે વ્હીકલ ડિટેન કર્યું? કાલે ડિટેન કરી, કાલે રાતે। કેટલા વાગ્યાના ઊભા છો? હું તો રાતે 1 વાગે આવ્યો। કેમ આટલું વહેલું? તો હવારે કેટલી પબ્લિક હોય? બહુ હાલાકી પડે છે। સવારના 5 વાગ્યાના આવીને ઊભા છે। અમારા છોકરાઓને બધાને જમવાનું ચા નાસ્તો કરાયા વગર આવ્યા છે અને એટલે કેવી વ્યવસ્થા હોવી જોઈએ તમારા મતે? વ્યવસ્થા ઓનલાઈન થવી જોઈએ કે ઓનલાઈન પૈસા ભરીને તમારું વાહન છોડાવી શકો। આવી રીતે લાઈનમાં 5 વાગે 4 વાગે આવીને ઊભા છે તો અમને બી તકલીફ પડે છે। આ કઈ વ્યવસ્થા લાગતી નથી। ગુનો છે જ તો આ બધું આ ડિટેન કરે ને એ બધું કરે ને પબ્લિક હેરાન થાય છે। જો આની જગ્યાએ ચલો ડિટેન કર્યું એ પણ ઠીક છે, પણ આની જગ્યાએ જો કદાચ ઓનલાઈન સિસ્ટમ હોય, લોકો ઓનલાઈન ઘરે બેઠા કે ગમે ત્યાં સાયબર કેફેમાં જઈને પણ આ રીતે મેમો ભરી શકતા હોય, આવી કોઈ સિસ્ટમ હોય તો આ જે પબ્લિક અત્યારે આટલી હેરાન થઈ રહી છે એ ના થાય। વહેલી સવારથી તો કેટલાક લોકો મોડી રાતથી લાંબી કતારોમાં ઉભેલા જોવા મળી રહ્યા છે। આરટીઓમાં પૂરતી વ્યવસ્થા હોત તો આ પ્રકારે લાઈનમાં ઊભું રહેવાનો વારો ન આવ્યો હોત। જનતાનો પણ એક આક્ષેપ છે તે જોવા મળી રહ્યો છે। પોલીસની કાર્યવાહીને તો બિરદાવવામાં આવી રહી છે, પરંતુ યોગ્ય પૂરતી વ્યવસ્થા જો કરવામાં આવતી હોત તો આજે બહેનો હોય કે કોઈ પણ હોય, લાંબી કતારોમાં આટલી લાઈનો ન જોવા મળી હોત તેવું જનતાનું એક જરૂરી વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવે તેવું કહી રહી છે। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ।